જીવનમાં આપને સફળ થવા માંગીએ છે તો સૌથી પહેલા આપણે પોતાનું દિમાગને તૈયાર કરવું પડે છે। જીવનમાં સફળ થવાનું બધાથી મોટું કારણ એ છે કે આપણે સફળતા વિશે શું વિચાર કરીએ છીએ। કોઈપણ વ્યક્તિ કશું કર્યા વગર જ પહેલેથી સફળ માની લે તો આખી જિંદગી એ ક્યારેય સફળ નહીં થાય, કારણ કે એ સફળ થવાનું નથી વિચારતો, એ સફળતાથી અધિક સફળતાના વિશે વિચારે છે। એટલે જીવનમાં સફળ થવા માટે આપણા વિચારને સફળ બનાવવું જોઈએ। સફળતા અને મેળવવા માટે નકારાત્મક વિચારો અને કાર્યને દૂર કરવું જોઈએ અને સકારાત્મક વિચારને વિકસિત કરવું જોઈએ અને તેની સાથે અસફળતાઓથી લડીને આગળ વધવાની ભાવના રાખવી જોઈએ। સફળતા મેળવવા માટે આપણા મનને સમજવું પડે, સફળતાઓ અને આ રચનાઓનો સામનો કરવો જોઈએ। પોતાના પર હંમેશા નિયંત્રણ રાખો, કારણ કે જીવનમાં સફળ થવા માટે પહેલો રસ્તો નથી। તમે તમારા ફેશનને પ્રોફેશનલ બનાવી લો તો સફળતા મેળવવા બહુ જ મહેનત કરવી પડે છે। દરેક વ્યક્તિની અંદર કોઈના કોઈ પ્રતિમા હોય છે, પણ આપને તેને સમજી શકતા નથી। આપણને જ્યારે આપની અંદર છુપાયેલો આત્મવિશ્વાસ વિશે જાણી જોઈશું તો આપણને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી। આપણ અંદર છુપાયેલ આત્મવિશ્વાસને ઓળખવું જરૂરી છે અને વિચારવું જોઈએ કે આપણી અંદર એવો આત્મવિશ્વાસ છે કે બીજાની જોડે નથી। આપણે વિચારવું જોઈએ કે એ કઈ વસ્તુ છે જે આપણને આપની સફળતા સુધી પહોંચાડી શકે છે। જીવનમાં સફળ થવું તેનો એ મતલબ નથી કે આપણને કોઈ ઊંચો હોદ્દો મળે અને આપણને જીવનમાં બહુ વધારે પૈસા કમાઈએ, પણ સફળતાનો મતલબ એ છે કે આપણે એ કામ કરીએ કે જેને કરવાથી આપના મનને શાંતિ મળે છે અને જેને કરવાથી આપણને ખુશી મળે। કોઈપણ કામની શરૂઆત કરતા પહેલા આપની અંદર એ કામ કરવાનો વિશ્વાસ હોવો જોઈએ। જ્યાં સુધી તમારા મનમાં એ કામ કરવાનો વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી એ કામમાં તમને સફળતા મળે નહીં। કોઈપણ કામ કરવામાં આવતી સમસ્યાઓનું સમાધાન કરી આગળ વધવાની તૈયારી રાખવી જોઈએ। પોતાને કોઈનાથી નીચું નહીં સમજવું, કારણ કે એવી કેટલીક વસ્તુઓ છે જે તમારાથી સારું કોઈ બીજું કરી શકે નહીં। દરેક વ્યક્તિમાં અમુક સારી અને અમુક ખરાબ આદતો હોય છે, તેનાથી આપણને કંઈક ને કંઈક શીખવાની કોશિશ કરતા રહેવું જોઈએ। કોઈપણ કામને કરવા માટે આત્મવિશ્વાસ હોવો જરૂરી છે, કારણ કે મહાન લોકોનું માનવાનું છે કે તમને એ કામ કરવાનો આત્મવિશ્વાસ નહીં હોય તો તમને એ કામમાં મુશ્કેલીઓ વધારે આવશે, કારણ કે આત્મવિશ્વાસ ના હોય તો તમારી હારી જવાનો ડર હંમેશા રહે છે, જેના લીધે તમે એ કામ સારી રીતે કરી શકતા નથી। જીવનમાં સફળ એ જ થાય છે જે પોતાની ભૂલથી કંઈક ને કંઈક શીખે છે અને ક્યારે હાર માનતો નથી। ક્યારે તમને સફળતા તરત મળે નહીં, હંમેશા સફળતામાં કોઈક ને કોઈક મુશ્કેલી જરૂર આવે છે, પણ તમારે એ સમય આવતી સમસ્યાઓથી ભાગવાની જરૂર નથી, તેનો સામનો કરવાની જરૂર છે। દરેકના જીવનમાં એક એવો સમય આવે છે કે એવું લાગે છે કે હવે બધું જ પૂરું થઈ ગયું છે, આવે કશું થઈ શકતું નથી, પણ યાદ રાખો, કોશિશ કરવા વાળાને ક્યારે હાર થતી નથી। આ એક કહેવત નથી પણ એક જીવન અનુભવ છે। તમે વારંવાર પ્રયાસ કરતા રહેશો તો એક દિવસ સફળતા તમને જરૂર મળશે। જ્યારે તમે થાકો અને તમને લાગે કે હવે નથી થઈ શકતું તો પોતાને એકવાર અવશ્ય કહેજો, હજુ તો હું રોકાયો નથી, હજુ મારે મહેનત કરવાની છે, હજુ હું ત્યાં સુધી પહોંચ્યો નથી જ્યાં સુધી મારે પહોંચવાનું છે। જીવનમાં મુશ્કેલીઓ આવે છે, પણ યાદ રાખજો, જે મુશ્કેલીથી ગભરાઈ ગયો તે ક્યારે આગળ વધી શકતો નથી અને જે એનાથી લડે છે તે જ લોકો ઇતિહાસ રચે છે। દરેક દુઃખ, દરેક વિચાર તમારા અંદરની તાકાતને બહાર કાઢવાનો એક રસ્તો છે। અમુક વાર લોકો કહે છે નસીબ બહુ છે, પણ સાચું એ છે કે સપનાએ નથી હોતા જે સુવાના સમયે આવે છે, સપનાએ હોય છે જે તમને સુવા નથી દેતા। જો તમારા અંદર જુનૂન છે તો નસીબ પણ તમારી સાથે હોય છે, સાથે જ તમારા નસીબના નિર્માતા છો। યાદ રાખો, સફળતા મેળવવા માટે પહેલા પોતાના પર વિશ્વાસ હોવો જરૂરી છે।
તમે જ તમારા પર વિશ્વાસ નહીં કરો તો બીજું કોઈ તમારા પર વિશ્વાસ કેવી રીતે કરશે? આત્મવિશ્વાસ જ તમારી તાકાત છે અને બધાથી જરૂરી વાત, સારું વિચારો અને આગળ વધો અને ત્યાં સુધીને ના રોકાઓ જ્યાં સુધી તમને તમારું લક્ષ્ય મળે નહીં, કારણ કે જો જે સમયને બરબાદ કરે છે, સમય તેને બરબાદ કરી નાખે છે. તમારી શક્તિઓને ઓળખો. દરેક વ્યક્તિના અંદર એવી શક્તિ હોય છે જે તેમને સફળતા સુધી પહોંચાડે છે. આજે આપણે 3 શક્તિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું: ઈચ્છાની શક્તિ, કલ્પનાની શક્તિ અને આત્મવિશ્વાસની શક્તિ. ઈચ્છાની શક્તિ મેળવવા માટેનું પ્રારંભિક બિંદુ છે. ઈચ્છા એ આપને કોઈપણ કાર્યમાં સફળતાની આશા કરી શકતા નથી. જ્યારે આપની અંદર કોઈ વસ્તુ મેળવવાની પ્રબળ ઈચ્છા હોય છે તો આપણે તેને મેળવી શકીએ છીએ. મેળવવા માટે ખૂબ મહેનત અને સમર્પણમાં જોડાઈ જઈએ છે. ઉદાહરણ: કલ્પના કરો કે તમારું નાક અને મોઢું બંધ કરી દીધું હોય અને તમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય. તે સમયે તમારી અંદર શ્વાસ લેવાની પ્રબળ ઈચ્છા હોય છે અને તમે તેને મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર હોવ છો. આવી જ પ્રબળ ઈચ્છા તમારા જીવનમાં લક્ષ્ય મેળવવાની રાખો છો તો કોઈ પણ શક્તિ તમને સફળ થવાથી રોકી શકતી નથી. કલ્પના શક્તિને આખા બ્રહ્માંડથી જોડી રાખે છે. આ એ શક્તિ છે જેની ગતિ સંસારમાં બધાથી વધારે હોય છે. આપને આપણી કલ્પનાના માધ્યમથી કંઈપણ અને ક્યારે પણ માનસિક રૂપથી પહોંચી શકીએ છીએ. ઉદાહરણ: તમે કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરી તમારા લક્ષ્યની એક સ્પષ્ટ ચિત્ર મનમાં બનાવો અને વિચારો કે તે તમને મળી જાય તો કેવું લાગશે અને તમને તેની ખુશીનો પાર નહીં રહે. અને એવું કરવાથી તમે તમારા લક્ષ્યને મેળવવાની ઈચ્છા પ્રબળ થાય છે અને તમે તેને મેળવવા માટે ખૂબ મહેનત કરશો. અને કલ્પના શક્તિનો ઉપયોગ તમે તમારી સમસ્યાઓનું સમાધાન કરવા માટે પણ કરી શકો છો. આત્મવિશ્વાસ એ શક્તિ છે જે આપણી ખરાબ પરિસ્થિતિઓમાં પણ પર્વતની જેમ ઊભી રહેવાની તાકાત આપે છે, આપની ક્ષમતાઓ ઉપર વિશ્વાસ અપાવે છે અને આપણને આગળ વધવાનું માટે પ્રેરિત કરે છે. ઉદાહરણ: જ્યારે આપને આત્મવિશ્વાસથી ભરેલા હોય છે તો દરેક સૂકી જમીન પણ આપણને લીલીછમ લાગે છે. ખરાબ પરિસ્થિતિમાં આપણને સફળતા પ્રાપ્ત કરી શકે છે. આત્મવિશ્વાસના સહારાથી આપને દુનિયાને પણ નમાવી શકીએ છીએ અને સફળતાથી પણ આગળ નવી પરિસ્થિતિઓનો સામનો કરી શકીએ છીએ. એક નાના ગામમાં એક છોકરો હતો. તેની પાસે ના તો પૈસા હતા અને ના કોઈ સુવિધા હતી. ના એટલો ભણેલો હતો કે કોઈ મુશ્કેલીઓથી લડીને તે આગળ વધી શકે. તેની પાસે ચોપડીઓ ખરીદવાના પણ પૈસા ન હતા, સ્કૂલની ફી પણ ભરવા માટે પૈસા ન હતા, પણ તેની અંદર એક આત્મવિશ્વાસ હતો. એ છોકરાને ભણવાનો શોખ હતો. એનું સપનું હતું કે મોટો થઈને એ એવું કરે કે લોકો તેનું નામ લે અને તેના માતા પિતાને ગર્વ અનુભવ થાય. પરંતુ તેનું સપનું જોઈને લોકો હસતા અને કહેતા, આટલો ગરીબ થઈને શું કરવાનો છે, આનું કોઈ ભવિષ્ય નથી. અને છોકરો જાણતો હતો કે તેની પાસે હાથમાં વિશ્વાસ છે તો એ કશું પણ કરી શકતો હતો. તે રોજ સ્કૂલ જતો અને શિક્ષકને સવાલ પૂછતો કે જાતે કેટલા કલાક વાંચો છો. તેની પાસે ચોપડીઓ ન હતી તો તે બીજા જોડેથી ચોપડીઓ લઈને આખી રાત જાગીને ભણતો. તેના મનમાં એવો વિશ્વાસ હતો કે કોઈ બીજું કરી શકે છે તો હું પણ કરી શકું છું. એને દિવસ રાત મહેનત કરવા માટે પ્રેરિત કરતો. સમય વીતતો ગયો અને પરીક્ષાના દિવસો આવી ગયા. જ્યાં બધા છોકરાઓ પરીક્ષાથી ગભરાતા હતા ત્યાં એ છોકરો તેના પૂરા આત્મવિશ્વાસથી મહેનત કરી પરીક્ષાની તૈયારી કરી હતી. જ્યારે પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે બધા હેરાન થઈ ગયા. એ છોકરો સ્કૂલમાં પહેલો નંબર પાસ થયો હતો. જે લોકોએ તેની મહેનત અને આત્મવિશ્વાસનો મજાક ઉડાવ્યો હતો તે લોકો આજે તેની પ્રશંસા કરતા હતા. અને તેના પછી એ છોકરાએ ક્યારે હાર માની નહીં અને તેના લક્ષ્ય તરફ આગળ વધવા લાગ્યો. તેના ગામની સ્થિતિ બદલવા માટે શહેરમાં જઈને પ્રતિયોગિતાની તૈયારી શરૂ કરી. કેટલીક સમસ્યાઓ તેને આવી રહેવા માટે જગ્યા નહીં, ખાવાનું કોઈ ઠેકાણું નહીં અને પૈસાની તંગી પણ તેને હાર માની નહીં. એને ખબર હતી કે તેને પોતા પર વિશ્વાસ છે તો દુનિયાની કોઈ પણ તાકાત તેને રોકી શકતી નથી. એ છોકરાએ એટલી
મહેનત કરી છે તે દરેક પરીક્ષામાં પાસ થયો. જે તેને વિચારી હતું અને તેને તેના ગામને જેવી રીતે બનાવવાનું વિચાર્યું હતું તે સપનું પૂરું કર્યું અને તે આખા ગામનું ગૌરવ બની ગયો હતો એ લોકો જે તેને સંભળાવતા હતા. આજે તે લોકો તેની સામે માથું નમાવીને વાત કરે છે. આત્મવિશ્વાસના કારણે તેને કરી બતાવ્યું જે અસંભવ કહેવાતું હતું. આનાથી આપણને એ શીખ મળે છે કે આત્મવિશ્વાસ કોઈપણ મોંઘેથી મોંઘી વસ્તુથી પણ વધારે મૂલ્ય ધરાવે છે. જો તમારી પાસે પૈસા સાધન નથી પણ તમને તમારા પર ભરોસો છે તો તમે જીવનમાં બધું જ મેળવી શકો છો. પોતાના પર વિશ્વાસ હોય તો કોઈ પણ સપનું અધૂરું રહેતું નથી. મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. મળીશું આવતા એક નવા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રીકૃષ્ણ રાધે રાધે. ચેનલ ન લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે. જય શ્રીકૃષ્ણ રાધે રાધે.